બેટા રતન, આ પતી જાય ને એટલે પેલા પાણીનું પતાવજે હો. હા બા, સને આ હવરની કામ કરું, એક કામ પછી એક કામ, તમે ચિંતા જ કરો. હું ક્યારે નહીં ખાવ કે નવરી થાવ ને એટલે મારી બેન પણ ઘેર આટો મારી આવું. બેટા અટાણમાં છે ને કોઈના ઘરે ન જવાય. એ બધા એના ઘરે અત્યારે કામ ચાલતા હોય. એમ જેમ આપણા ઘરે છે એમ તારી બેનપણી કાંઈ થોડી નવરી બેઠી હશે. મને ખબર જ હતી. હાગડી મારા બા છે ને. એ આવો નટવરભાઈ, બેહો. ના, હું થોડા કામથી આવ્યો છું, બેહવા નથી આવ્યો. હા તો આપણે બેહીને વાત કરીએ ને, બેહો તો ખરા, જે કામ હોય એ. બેટા પાણી લાવજે ને. હા બા. પાણી નથી પીવું. પણ કાંઈ નહીં બેટા, પણ કા તમે આટલા ગુસ્સામાં છો? શું થયું? ગુસ્સામાં નથી, મારો સ્વભાવ જ એવો છે. હું વ્યવહારિક વાત કરવા આવ્યો છું. અરે તો બોલો ને, શું વ્યવહારિક વાત છે? કેમ, તમને ખબર નથી કે તમારા ધણીએ મને બોલ આપેલા છે કે હું જીવું કે ન જીવું, પણ મારી દીકરી રતનના લગ્ન હું તમારા હમીરાયરી કરીશ? એ વાતની ખબર નથી તમને? નટવરભાઈ, તમે અને તમારા ભેરુએ વસન આપ્યા તઈ મને યાદ છે ને, હંધી એ વાત યાદ છે. પણ જો તમારા ભેરું તો ભગવાનના ધામમાં પોગી ગયા, એની હારે એનું વસનય પોગી ગયું. એટલે અને બીજી વાત, અમારી દીકરી ઝાઝુ ભણેલી છે અને તમારો હમીર હમીર તો હાવ અભણ છે. તો પછી હું એના ને એના લગ્ન કેમ કરાવું? એટલે નથી કરાવવા મારે લગ્ન. અરે આ તમે કેવી વાત કરો છો? આ દીધેલા બોલ નહીં પાડો તો મારો ભેરું અને તમારા ધણીને શાંતિ નહીં મળે. એવું નથી. હા, જીવતા હોત ને તો આપણે એ વસને બંધાયેલા જ છીએ અને એ કરત જ. પણ હવે માણા ગયું એની હારે વસન વયું ગયું. અરે તમે આ કેવી વાત કરો છો કે માણા વહી ગયું અને વસન વહી ગયું? અરે પણ એમાં શું થઈ ગયું? માણા તો બધા સમય આવે એટલે જાય જ છે, પણ બોલેલા બોલ છે ને માણસ છેલ્લા શ્વાસ સુધી પાળે છે, અને તમે આ વસનને ફોક માનો છો? પણ કાકા, અમારા બાપુએ તમને વસન આપ્યું હશે, એ વાત સાચી છે. પણ અત્યારના જમાનામાં તમને ખબર છે ને કે છોકરા અને છોકરીના ઈચ્છા વિરુદ્ધ ક્યારેય લગ્ન ના કરાય. એ છોડી, તું ભાષણ દેવાનું બંધ કર. હું વ્યવહારિક વાત તારી માહારી કરું છું ને. બોલો, તમે શું કહેવા માંગો છો? કે મારો ભેરું બોલે બંધાણો છો, તમારે પાળવા છે કે નહીં? જો નટવરભાઈ, હા આમ દાદાગીરી કરીને જો તમારે વસન પડાવવું હોય ને તો પછી મને ઊંચો અવાજ કરતા આવડે છે. મારી દીકરીના લગ્ન તમારા દીકરા હારે કોઈ દી નહીં થાય, યાદ રાખજો. તમારે જે કહેવું હોય ને એ કયો, બાકી આ દાદાગીરી નથી, આ વ્યવહાર બોલે છે. તમે ગામમાં 5 માણસને પૂછો ને તો એ કહે છે કે હા, માણસ જીવતો હોય કે ન હોય, જે બોલ્યા હોય ને એ પાળવા જોઈએ, અને મરી ગયા પછી અને પાછળવાળાની ફરજ હોય છે કે બોલ પાળવા. અને તમે માણસ વહી ગયું એટલે બસ વસન નહીં ગયું. હા, એક વાત કહું તમને, બોલ પાળવા પડે, પણ એ ક્યારે? જ્યારે પૈસાનો વ્યવહાર હોય ને, અને જો માણા વયું ગયું હોય ને તો એ પૈસા દૂધે ધોઈને દેવા પડે. પણ જ્યારે વસન આપ્યું હતું ત્યારે છોકરાઓ નાના નાના હતા. ખબર હતી કે મોટા થઈને એક ભણેલું નીકળશે ને એક અભણ નીકળશે. નથી કરાવવા મારે હવે લગ્ન. તો અરે તમે કેવી સ્ત્રી છો? અરે સ્ત્રી તો એવી હોય છે કે પોતાના ધણીનું વચન નિભાવવા માટે રાત દિવસ એક કરીને વચન નિભાવે છે. અને તમે કહો છો મારો ધણી ગયો ને વસન ગયું? હા, એ વસન ઉપર આધાર છે. આ લગ્નના વસન છે ને ન પાળીએ ને તો હાલે, અને મારે નથી પાળવા. હા, સો મારા ધણીએ તમારી પાસેથી પૈસા લીધા હોત અને એ ધામમાં પોગી ગયા છે તો એ પૈસા મારે તમને દૂધે ધોઈને દેવાતા, પણ લગ્ન તો હું નહીં જ કરાવું. તો છેલ્લી વાત સાંભળી લો ગૌરીબેન, કે આનું પરિણામ સારું નહીં આવે. અને તમે મારા હમીરને તો ઓળખો જ છો ને, જો લગ્નની ના કરશો તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજો, સમજ્યા? એ જોયું જાય ત્યારે. લ્યો, ધમકી આપવા આવ્યા. હમીરને નથી ઓળખતા. માણસ જેવો માણસ છે ઈ, એમાં એને ઓળખવાનો શું હોય? તું ઉપાધિ કરતી નહીં હો બેટા, હું શું. કા બાપા આટલા બધા ગુસ્સામાં? હા જઈ આવ્યા આપ?
મારા હાહુ પાસે. હા જઈ આવ્યો એ ડોહી પાસે. પણ ડોશી કઈ એકની બે થાય એવું નથી લાગતું. એટલે તમે કહેવા શું માગો છો? ડોશી એકની બે થાય એમ નથી એટલે માંડીને વાત કરો તો ખબર પડે કાંઈ. અરે મેં ડોશીને નાક વાટીને કીધું કે તારા ધણી હારી હું બોલે બંધાણો છું, એ મારી હારે બોલે બંધાણો છું. એ કે ઈ જે હોય એ, બાકી અત્યારે મારી રતનના લગ્ન હું તમારા હમીર હારી નહીં થવા દઉં. હા, હું વાત કરો છો બાપા તમે? હા બસ તું સાંભળી એ જ. મને નથી લાગતું કે એ ડોશી સીધી રીતે માને એવું. બાપા એ સીધી રીતે નહીં માને ને તો મને આડી રીતે મનાવતાય આવડે છે. બાકી લગ્ન તો હા હમી રતન આર્યા જ કરશે. હા હજી આપણે એને સમજાવી જોઈશું. જો ન માને તો પછી હું તને છુટ્ટી આપીશ, તારે તારી રીતે લડી લેવાનું, બીજું શું હોય. હા બાપા, આમ કાંઈ વસન દીધા હોય એને વસન ફોક થોડા થઈ જાય. પણ આ ડોહીને વાંધો શું આવ્યો એ કાંઈ સમજાણું નહીં બાપા. એ તો મને નથી ખબર, પણ એને એમ જ કીધું કે તમે મારા ધણી હારી બોલે બંધાણા હો તો મારો ધણી ગયો ને તમારા બોલે ગયા, આવી હવા કરતી હતી. આહા, એવી વાત છે. તો એનો ધણી ભલે ઉપર વયો ગયો પણ એની સોડી તો અહીંયા છે ને. હા એની માં અહીંયા છે, એ બધા તો અહીંયા છે ને. અને આપણે જેનું કામ છે એ તો આપણી સામે છે. બાકી આપણે ક્યાં બીજા કોઈની જરૂર છે? હા એટલે પછી ભલે ને જબરજસ્તી કરવી પડે એવું લાગે ને તો એને ઉપાડીને લઈ આવજે, પણ આપણા ઘરનું તો પાણી ભરાવવાનું જ છે. બાપા એ તમારે મને કહેવું ન પડે. હા ઘણી વાર કેવું હોય કે આ ઘી છે ને આ સીધી આંગળીએ ન નીકળે ને ત્યારે આપણે આંગળી વાકી કરવી પડે છે. લાગે છે કે તું મારાથી હવાયો થયો, વગર કીધે સમજી જાશે હો બધું. અરે બાપા, આ કહેવત છે કે જેવું કવામાં હોય ને એવું અવેડામાં આવે. હા તમારું લોહી મારી રગોમાં વહે છે તો પછી સ્વાભાવિક છે કે તમારા લક્ષણ મારામાં તો હોય જ ને. એટલે આ ડોહીને જે તમને અપમાન કરીને કાઢી મૂકીને ના પાડી છે ને એનો બદલો તો એને બરાબરનો દેવો પડશે બાપા, બરાબરનો દેવો પડશે. પણ અમીર, આપણું આવું ઘર મોટું છે છતાં એ ડોશી ના હું કામ પાડે છે એ વાતનો કાંઈ ટપ્પો ન પડ્યો. એ વાત જ સમજાણીતી નથી બાપા. એ વાત જ સમજમાં ન આવી મને કે તમને ના હું કામ પાડી એણે. આવો હારો રૂપાળો રૂડો જવાન, આવું સારું ઘર, તો એ ડોશીની મતી હું મારી ગઈ ને એ ખબર ન પડી બાપા. કદાચ ઓલી સોડી કોઈને મન નહીં દઈ બેઠી હોય ને બાપા. આ રતન છે ને હા હમીરની પરણેતર છે, એટલે એની તરફ કોઈ નજર પણ માંડે ને તો એનો જીવ લઈ લેતા મને વાર નહીં લાગે. એટલે તમે એ વાત તો તમારા આ મગજમાંથી કાઢી નાખજો કે કોઈ બીજાની થાય. એ બીજાની થાય ને એ પહેલાં છે ને એને ઝાટકે દેતા મને વાર નહીં લાગે. હા બેટા, પણ તું છે ને એટલો બધો ઉગ્ર નહીં થા, એવી નોબત ન આવે એટલા માટે તે કીધું એમ કે સીધી આંગળી નહીં તો વાકી, પણ આપણું ત્યાંય નામ ના આવવું જોઈએ. નહીં આવે, બરાબર? ક્યાંય નામ નહીં આવે બાપા. હા બસ. આ સાપે મરી જાહે અને લાકડી નહીં તૂટે, એટલે તમે જરાય ચિંતા ન કરો. હવે તમે જાઓ. આ હંધુય છે ને મારી ઉપર છોડી દો. હે સારું. હું પણ જોઉં છું કે આ રતન બીજાની સુંદરી કેમ ઓઢે છે. ભાઈ, બોલ શું કામ છે? આ તમે હમણાં બાપુ હારે શું વાત કરતા હતા? બાપુ અરે જરાક વ્યવહારિક વાત કરતો હતો. કેમ તે સાંભળી લાગે? હા, મેં બધી વાત સાંભળી. બાપુ જે તમને ઓલી રતનનું અપહરણ કરવાનું કહેતા હતા ને, ભાઈ તમે એ વસ્તુ ન કરતા હો. એ વાત સાવ ખોટી છે. કોકની દીકરીને જબરજસ્તી આપણા ઘરમાં લઈ આવીને એ સારી વાત નથી. જો એ કોકની દીકરી છે ને તો આપણા ઘરની વહુ છે. હા બાપાએ છે ને મારા હારાને વસન આપ્યું હતું, એકબીજા કોલે બંધાણા હતા. અને આ રતન છે ને તારી ભાભી છે, એને આ ઘરમાં લાવવામાં વાંધો શું છે? હે? અને આ જબરજસ્તીની વાત તું કરે છો
તો આપણે કોઈ જબરજસ્તી નથી કરતા. હા, એની માયા ના પાડી, એના બાપાનું અપમાન કર્યું તો હું કઈ રીતે સાખી લઉં? તમને ય ખબર છે ને કે રતન તો ભણેલી ગણેલી છે, અને તમે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમારી અને એની જોડી છે એ કાંઈ એમ બરાબર તો ન કહેવાય. એટલે તું કહેવા શું માગસ? હે? અને આ જો, હા, બધી વાતમાં તારે શું પડવાની જરૂર છે? હે? હા, તું હજી છો ને નાની છો, હો, એટલે આ બધી પડોજણમાં પડવું તું રહેવા દે. આ રતન અરે મારી જોડી જામે કે ન જામે એ હંધુય મારે જોવાનું છે અને બાપુને જોવાનું છે. અને આ જ્યારે આપણે કોકને વસન દીધા હોય ને તો પાળવાની તેવડે રાખવી પડે. હે? હા, મારી હાહુએ બાપાનું અપમાન કરીને એને કાઢી મૂક્યા. હે? અને હું આ વાતને જાતી કરું તો મારા જેવો મૂર્ખો કોઈ ન કહેવાય. ભાઈ વચન દીધું તું એ વાત તમારી હાસી છે, પણ પછી વચનના લીધે કાંઈ કોઈ પોતાની દીકરીને ગમે ત્યાં થોડી મોકલી દે. એટલે તું કહેવા હું માગસ? હા, હું કાંઈ કસાઈવાળો છે કે એની દીકરીને મોકલીને આપણે એને કાપી નાખવાના છે? જો સાંભળી લે, હા, રતન છે ને એ સુંદડી ઓઢશે ને તો હમીરની જ, બીજા કોઈની નહીં. અને હું જવાનો છું. જો મારી હાહુ એમને માની જાય તો ઠીક છે, નકર પછી એને કેમ મનાવવા ને એ તો તને ખબર હશે ને કે તારા ભાઈને સારી રીતે આવડે છે. ભાઈ એટલે જ હું તમને ના પાડું છું. કોઈની છોકરી રાજી ખુશીથી આપણા ઘરમાં આવે ને તો આપણું ઘરે ઉજળું થાય, પણ તમે તો એને ઉપાડીને લઈ આવવાની વાત કરો છો. અરે બેન, આ ઘી સીધી આંગળીએ ન નીકળે ને એટલે આંગળી વાંકી કરવી પડે. જો એ સીધી રીતે માની જતા હોય તો આપણે ક્યાં જોર જબરજસ્તી કરવી ને, તો આપણે વાસ્તે ગાસ્તે જાન લઈને જ આવી છે. તમને ખબર છે ને ભાઈ કે રતન આ વ્યવહાર હાટું તૈયાર નથી. એને નથી ગમતું તમારી યાર, એને તમારી યાર લગ્ન નથી કરવા, તોય તમે પરાયણે હું કામ એને કહો છો? અરે જો આ બધી વાતું છે ને એ લગ્ન પહેલાં આવું જ હોય. હા, એકવાર લગ્ન થઈ જાય ને એટલે એને છે ને હાથે બધું માનવામાં આવી જાય અને બધું ગમમાંય મળે. હે? હા, પહેલાં વિચારવું જોઈએ. આ પહેલાં ડાયા થઈને આપણે એકબીજા કોલે બંધાઈ જાય અને હવે આ સંબંધ તૂટે તો શું થાય ખબર તને? હા, બાપાની આબરૂ જાય ગામમાં, હો, અને એ મારે ન હાલે કોઈ દી. તે ભાઈ તમે એમ કહો છો કે જોઈ વિચારીને વચન આપવું જોઈએ, તો તમે બે નાના હતા તઈ હું રતનના બાપુને ખબર હતી કે તમે મોટા થઈને કેવા બનશો એમ? એટલે તું કહેવા શું માગે? તારો ભાઈ ખરાબ છે એમ? હા, મેં કોઈ કાંઈ જાકૂબ ના કર્યા? હે? મેં કોઈને ગામમાં હેરાન કર્યા? આ તો રતન મારી પરણેતર છે અને હું એના ઘરમાં લાવવા માગું છું, એમાં હું ખોટું શું કરું છું એ મને કહે. જો ભાઈ તમે કેવા ધંધા કરો છો ને કેવા નહીં ને એ તો તમને ખબર છે. આ વસ્તુ મારે તમને કહેવાની જરૂર નથી, એટલે એ બધું તમે મને ન પૂછો ને તો સારી વાત છે. જો બેન, હા છે ને, હા, તું ઘરમાં ધ્યાન દે, હે, અને તારા કામમાં ધ્યાન દે. હા, બહાર અમે શું કરીને બાપ દીકરો એ તારે જાણવાની જરૂર નથી અને તારે એમાં પડવાની જરૂર નથી. આ રતનને મારે લાવવી કે ન લાવવી એ તારો પ્રશ્ન નથી, એ બધે મારે જોઈ લેવાનું છે. એટલે તું આમાં ન પડતી. હા, કારક બહુ ઊંડાણમાં પડીએ ને એ આપણને બહુ નડે. અને તારે છે ને હા, ઘરમાં જે અમે બાપ દીકરા તું રાંધીને રોટલા ઘડી દેશો ને તો ઘડી દે. હા, તું કાલે સવારે હારે વહી જાય પછી આ ઘરમાં રોટલા કોણ ઘડી દે? એટલે તારી ભાભીને તો લાવવી પડે ને. હા, તો હું ક્યાં ના પાડું છું કે તમે લગ્ન ન કરો, પણ કોઈ બીજી છોકરી અરે કરી લ્યો ને. તમે રતનની વાહે શું કામ પડ્યા છો? ખબર છે કે એ છોકરીને આપણા ઘરમાં નથી આવવું, તોય તમારે પરાણે એને આપણા ઘરમાં લાવવી છે. અને તમને એટલી વાત સમજાતી નથી. જો બેના, આમાં છે ને આ રતન અરે મારું હક પણ થઈ ગયું છે, અને બીજું એ કે હવે તો છે ને વાત વટે વહી ગઈ છે. અને આમે તે હા, રતન ઉપર આ હમીરનું દિલ આવી ગયું છે બેન. એટલે હવે રતન પાણી તો આ ઘરનું જ ભરશે, બીજા ઘરનું નહીં. અને તું છે ને આમાં બહુ ધ્યાન ન દે ને બેન, એ સારી વાત છે. એટલે તું જા ઘરમાં કામ હોય એ કર, આ રતનનું શું કરવું ને એ હું જોઈ લઈ. હા બા, હા બેટા. હા, પેલા કાકા તો આવ્યા હતા લગ્ન માટે, તો આપણે ના તો પાડી છે, તો પણ તમને ખબર છે કે એનો છોકરો કેવો છે? હા, શું કહું ને, મને તો બીક લાગે છે હવે. આ જ ઉપાધિ છે, બીક એની લગાડવાની. લે, લગ્ન કરવા એ કાંઈ જબરજસ્તીના ખેલ છે? નથી કરવા તો નથી કરવા, એ હું કરી લેવાના હતા એ કે મને. પણ બા, એનો છોકરો કેવો છે તમને ખબર છે ને? આખા ગામમાં હંધાય એનાથી ડરે છે. એટલે તારે ડરવાનું? તને ખબર નથી? શેરને માથે સવા શેર હોય અને એની સવા શેર હું છું. તું ઉપાધિ કરતી નહીં. બા, કાંઈ ન થાય, ખાલી વાતું થાય. આપણે બે છીએ આ ઘરમાં, આપણે યારે કોઈ પુરુષ નથી, તમને તો ખબર છે. આપણા ઘરે કોઈ પુરુષ નથી ને બેટા,
એટલે જ આપણે સિંહણ થવું પડશે. પુરુષ હોત ને તો આપણે નમીને હાલત. અને તું ઉપાધિ કરમાં. મેં જે નિર્ણય લીધો છે ને એ બરાબર જ લીધો છે. તારા લગ્ન એની હારે તો હું નહીં જ થવા દઉં. એ ગામનો ઉતાર છે ને તો હું પણ સિંહણ છું, રણચંડી છું હું. હા બા હું એને જીતવા નહીં દઉં. હા બા હા મેં છે ને મારે એને લગ્ન નથી કરવા. એટલે જ કદાચ તે લગ્ન કરવાની હા પાડી હોત ને તોય હું ન થવા દેત. એવા ગામના ઉતાર હારે હું મારા રતન જેવી દીકરી તો દઉં જ નહીં. બા એ હજી કંઈક ખારો હોત ને તોય આપણે વિચારત. ભણવાનું તો છોડો કે ભણવાને તો ક્યાં માથે બાંધીને જવું છે, પણ એના સંસ્કાર કેવા છે, એ ગામમાં કેવો હંધાય હારે આડો અવડો હાલે છે, એટલે લગ્ન કેમ કરવા એની હારે? એ જ કહું છું તને. કોઈ સંજોગે એની હારે તો લગ્ન નહીં જ થવા દઉં. રસ્તે રખડતો ભિખારી હશે ને હસતા મોઢે હું તને સોંપી દઈશ એને, પણ આને તો નહીં જ. બા મને તો છે ને દિને રાત એક જ ચિંતા ખાય છે, કેમ કે મેં તો ઘણાયના મોઢે એનું સાંભળ્યું છે કે એ માણા કેવો ખરાબ છે, કેવો હરામી છે, હલકડ છે. હા, એ એના કુલક્ષણ છે, એના અસંસ્કાર છે. અને સતાય એના બાપને એના ઉપર બહુ પાવર છે ને. ઉતારી નાખાયું એનો પાવર. એના બાપની પાઘડી ન ઉતારાવું ને તો મારું નામ ગૌરી નહીં. એ જ વાત છે ને, એને લગ્ન કરીને તો જીવતા જીવત નરકમાં જાય આપણે એવું થાય છે. પણ એ હવે સમજે ને તો સારું છે. મન નથી લાગતું એકના બે થાય. જોયું ને ઓલા કાકા કેવું બોલીને ગયા હતા. ભલે ને બોલે, માણસે બોલે તો ખરા જ ને. પણ હું એની સામે સિંહણ થઈને ઊભી હતી. મેં એને જરાય નમતું નથી દીધું. એટલે તું ઉપાધિ કરતી નહીં. એ કસાઈ વાડે તો હું મારી દીકરીને નહીં જ જવા દઉં. બા હા તમે ખાલી બોલો ને એટલું બોલવામાં સારું લાગે છે, પણ એ બાપ દીકરો બે અથલ પાનિયાના છે, તમને તો ખબર છે. હા તમે જોવો છો ને કે બાપ દીકરો જે ધારે કરીને રહે છે. તું ઉપાધિ કરમાં. આગળ આગળ જોઈ જે થાય ને એ જોયું જાય. મને નથી લાગતું બા કે કાંઈ થાય એમ. અને મારે છે ને બા જીવતા જીવત નરકમાં જ જવાનું છે, મને તો એવું દેખાય છે. તું છે ને બહુ ઢીલી છે. એક વાત કહું, આજે ભલે એ ગમે એટલો પાવર કરે પણ એનું પરિણામ સારું નહીં આવે. નહીં આવે પરિણામ સારું. બા આપણે ખાલી બોલીએ ને એટલું છે, આપણાથી કાંઈ થાય એમને તમને ખબર છે ને મને ખબર છે, એટલે તો એ આવીને આટલું બોલી ગયા. અરે ભલે બોલી ગયા. એના દીકરાની વાત છે ને, અને એ બાપને ખબર છે કે એનો દીકરો કેટલો નાલાયક છે, ગામનો ઉતાર છે, એને ખબર છે. અને એટલે જ એ આપણા પર જોર કરવા આવ્યો, કારણ કે ગામની બીજી કોઈ દીકરી એને મળે એમ નથી. અને અહીંયા એક બોલના નામે આવી ગયો. અરે એમ તે કાંઈ થોડા બોલ નિભાવવાના હોય. પણ એને એ પણ નહીં ખબર હોય કે મારું હક પણ થઈ ગયું છે ઓલા કાળું હારે. તો પણ થાય. ઉપરવાળાએ જે ધાર્યું છે ને એ જ થાય. ઉપાધિ કરમાં. અને એ કાળું પણ પાછો હાવ બીકણો હશે, એ પણ આની હારે વેર લેવા નહીં જાય. ના, એવું નથી. સિંહ અને હરણ હામે હોય ને તો એકવાર હરણે સિંહને હરાવી દે એ તને ખબર નથી. અને આ જ કાળું એકવાર એની સામે ન થાય ને તો તું મને કહેજે, કારણ કે ભગવાને તારી જોડી કાળું હારે જ બનાવી છે અને કાળું જ તારો થાય. પણ જે મુસીબત આવે ને બટા એને હાંકી લેજે, બીજું કાંઈ નહીં. સોહેબા હવે જેમ હિંમત, હું તો છે ને એની સામે કોઈ સામું નથી થઈ હગી. એમ તમને તો ખબર છે કે મારામાં જરાય એટલી હિંમત છે જ નહીં. તારી માં જીવે છે, અને તારી માં જીવે છે ને ત્યાં સુધી તને કસાઈ વાડે નહીં જવા દે. અરે વાહ રતન રાણી, હા તમારા કોમળ હાથો હા કામ કરવા માટે નથી બન્યા. હા કોમળ હાથો એ તો તમારે છે ને હા વરમાળા મને પહેરાવવાની છે. હે તો અહીંયા શું કરવા આવ્યો છે અમારે ઘેરે? લે હવે આ જમાય હાહરિયામાં શું કામ આવે? તારા બાપુને ના તો પાડી છે કે તારી હારે લગ્ન નથી કરવા અમારે, તો તું જમાઈ ક્યાંથી અને આ તારું હાહરું ક્યાંથી થાય? અરે હા તારા બાપુએ મારા બાપુને કોલ આપ્યો હતો
કે મારી છોડી તમારા ઘરનું પાણી ભરશે, હે? તો સ્વાભાવિક છે કે હું આ ઘરનો જમાઈ થયો અને તું મારી ઘરવાળી. મારા બાપુએ વસન આપ્યું હતું ને, અત્યારે મારા બાપુ છે નહીં, અને તમને હંધાઈને ખબર છે કે મારું હક પણ કાળું આરે થઈ ગયું છે, તો હું કામ તું લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે? અરે રતન, હા આપણી વશમાં હા કાળું ક્યાંથી આવ્યો, હે? અને હા ભાઈ, તું છે ને મારી છો, એટલે આ કાળિયા બાળિયાનું નામ વશમાં ન લેતી હો. તારી હારે લગ્ન કરી એમ હું ક્યારેય નહીં કરું. હા જીવન સપના જોજે તું મારા કે હું તારી હારે લગ્ન કરીશ એમ. અરે લગ્ન તો તું મારી હારે જ કરી, અને મારી હારે જ કરવા પડશે, કારણ કે તારા બાપાએ છે ને મારા બાપાને વસન આપ્યું છે, એટલે આપણે છે ને હા જન્મ જન્મની ગાંઠે બંધાવવાનું છે. અને એ હંધી વાત છોડ, હા આ મારા હાહુમાં એટલે કે તારી માં નથી દેખાતી, એ ક્યાં ગઈ? આવ્યા હતા મારા બાપુ, પણ મારા બાપુને એણે બહુ કડવો જવાબ આપ્યો છે. ખડવો નહીં, હાસો જવાબ આપ્યો. જે દેવાનો હતો ને એ જ જવાબ આપ્યો હશે. તું હજી હાલો હેમજા કે તું ભણ્યો નથી, હે તો હું અપનાવી લઉં, પણ તું જો તારા લખણ જો કેવા છે એ, તારે લગ્ન કરીને મારે હું કસાઈવાડામાં આવવું છે? અરે ગાંડી, હા એકવાર છે ને હા લગ્ન કરી લે મારી યારે, એટલે હન ધાય ધંધા મૂકી અને તારી છે ને આરતી ઉતારી. આરતી હે આરતી ભગવાનની ઉતાર ને તોય બસ છે, મારી આરતી તારે નથી ઉતારવી. જો સાંભળ, એ બધી વાત પછી કરજે. હા તારી માને બોલાય, થોડીક વ્યવહારિક વાતે કરવી છે મારી એની યારે. તારે હું વ્યવહારિક વાત જે વાત હોય એ મારી હારે કર. અરે કીધું ને તારી માને બોલાવે એમ, ખોટા વહીવટ કરે છે વશમાં પાછી. હા એવા મારા માં. એટલે એ અમીર, તું અહીં હું કામ ગુડાણોસ? લે પાય લાગુ હું માં. હવે આ ખસ, મારો પગ અભડાઈ જાય. આમ જુઓ, હા એક હાથમાં તલવાર અને બીજા હાથમાં વરમાળા લઈને આવ્યો છું, અને એ તે હા તમારી સોડી હાટું અને એને યારે લગ્ન કરવા હાટું, એટલે એને કયો આ વરમાળા મને પહેરાવી દે અને હું એને પહેરાવી દઉં, એટલે આ અમારા લગ્ન થઈ જાય. હજી છે ને લગ્ન લીધા નથી એટલે બોલતો જ નહીં. આ બધું લઈને આખા ગામમાં ફર, અને જે છોડીને કરવાવે ને લગ્ન તારી હારે પહેરાવે ને. મારી છોડીના લગ્ન તારી હારે તો કોઈ દી નહીં થાય. થાહે છે ન કાલે થાહે, હા તમારી છોડીના લગ્ન મારી હારે જ થાહે, કારણ કે હા તમારા ધણી એટલે કે હા મારા વંદનીય સસરાજી એણે છે ને મારા બાપુને વસન આપ્યું હતું, અને અમારે વસન એટલે જીવના ભોગે પણ એનું પાલન કરવાનું હોય, કારણ કે અમે છે ને ખાનદાન કુટુંબમાંથી આવી છે. દેખાય છે તારી ખાનદાની, આ તારા લુગડાથી, તારા રંગથી અને તારા સંસ્કારથી, અને ખાસ કરીને તારા બાપના સંસ્કારથી દેખાય છે મને. હે ડોહીમાં, બોલોમાં જરા મર્યાદા રાખજો. હા તો તમે મારા હાહુ છો ને એટલે જરા હું પ્રેમથી વાત કરું છું, બાકી જો આ હમીરનું ફટકે ને તો પછી છે ને તાંડવ મચી જાય, તાંડવ. આ તારો ઊંચો અવાજ છે ને મને હલાવી નહીં શકે. અને આના બાપે મરતા મરતા મને કીધું તું કે જો ભલે મેં વસન આપ્યું છે, પણ એ છોકરો હારો ન હોય ને તો તું કાંઈ એની હારે લગ્ન નહીં કરાવતી. અને જોઈ લીધું, મેં જોઈ લીધું કે તારામાં કેટલું પાણી છે. તલવાર હાથમાં લેવાથી કોઈ તલવારબાજ નથી થઈ જાતું. અરે આવા તો કેટલાય જણ લઈને ફરે છે બહાર. એ ફરતા હશે અંધાય, પણ આ ડોહો પાછો મરતો ગયો અને દિહાવળી સાપતો ગયો એમ ને. તારો બાપે છે ને આમ જ જવાનો છે, જોજે તું. પાણી નહીં કોઈ પીવડાવવા આવે. અરે નો પીવડાવે તો કાંઈ નહીં, એની વાહે હું બેઠો છું એને પાણી પીવડાવવા વાળો. તું આવો છોકરો બાપને પાણી પાહે એમ ભૂલી જવાનું. અરે હા તમે માં દીકરી હું માંડીને બેઠા છો. અરે આવો હારો જમાય મળે છે તો સ્વીકાર કરી લ્યો ને. હે આ તમારી દીકરીને છે ને રાણીની જેમ રાખી, રાણીની જેમ. મારી દીકરીના લગ્ન આખી જિંદગી નહીં થાય ને અને મારાથી નહીં પોહાય ને તો હું એને કૂવામાં નાખી દઈશ, પણ તારી હારે તો લગ્ન નહીં જ કરાવું. એ ડોહી, એ આ બુદ્ધિ બેર મારી ગઈ છે. હે હા આવી હારી છોડીને કૂવામાં નખાતી છે. હા જુઓ, હા કોકની આતેડી ઠરશે, પણ જો હવે તમને કહી દઉં છું, આ જાજી છે ને વડસડ કરવાથી કાંઈ ફાયદો નથી. હા તમારી છોડીના લગ્ન તો છે ને મારી હારે જ થાય. સાંભળી લેજે,
હાર પહેરાવાથી ને તલવાર બતાવવાથી લગ્ન નથી થતા. લગ્ન થાય છે બે મનના અને બે પરિવારના. આવું બધું રસ્તે લઈને રખડવાથી કોઈના લગ્ન થઈ નથી જાતા. એટલે તું ભૂલી જાજે કે તું લગ્ન કરવા આવ્યો છે. જો સાંભળી લો, આ સીધી રીતે માની જાઓ અને તમારી છોડીને કયો વરમાળા પહેરાઈ દે, નકર આ તલવારના ઝાટકે છે ને મા દીકરીના ધડથી મસ્તક અલગ કરી નાખતા મને વાર નહીં લાગે. હવે જાને તું માનેસ તલવાર તારા હાથમાં છે એટલે તું બહુ ખમતી ધરશો એમ? તું બહુ તાકાતવર છો? અરે બે બાયુની સામે હું આવી ગયો છે અહીંયા તાકાત બતાવવા. અને જો ભડનો દીકરો હોય ને તો જા કોઈ ભડની સામે ઊભો રહે ત્યારે કહેવાય ત્યાં તો તારા ટાટિયા ધ્રુસ છે. અરે ઊભો રહે, એની સામે ઊભો રહે. અને એ રતન, હા છે ને તારી માની ઉંમર થઈ ગઈ છે એટલે એની બુદ્ધિ બેર મારી ગયો. સમજાય જરા કે ને સમજાય? તારા નકર આ છે- બાપની પણ બુદ્ધિ બેર મારી ગઈ છે. નકર આ તલવાર છે ને મા દીકરીની હગી નહીં થાય. હું કીધું મેં? હે નહીં માને. જો હાથ હટાવ, હાથ હટાવ લે ડોહી, હાથ મૂકી દે. હાલે પહેરાય બા વરમાળા, પહેરાય મને વરમાળા, નકર છે ને ચાર આગળ જીવ લઈ લેતા વાની. તારા જેવો કાયર હીરો મેં કીધું ને. પાડ્યો નથી. પહેરાવ, હાર પહેરાવ. આ કાયરનો દીકરો છે, કાયરનો. જો એ ડોશીમાં, આજથી આ રતન મારી થઈ ગઈ. એ ચૂપચાપ ઊભી રહે. હવે છે ને આવજો કારક દીકરીના ઘરે થોડાક દી રોકાવા. હવે જાને તું તો બાયડીઓ કરતાય કાયર નીકળ્યો. હા, જે કેવું એ કહી લ્યો. તલવાર નો હોત ને તો ક્યારનો મેં તને વાઢી નાખ્યો હોત. હા, જે દી મારા હાથમાં તલવાર ને તારું માથું હશે વાઢી નાખીશ હું તને. કાંઈ વાંધો નહીં, એ વખત જે દી આવે ને તે દી જોઈ લેવું. પણ આજે અત્યારે લાચાર તો છું ને. હાવડી આ રતન આ અમીરની થઈ. હે હાલે હા. હા જો તારી ભાભી આવી ગઈ. જા હા આરતીની થાળી લઈ આય અને ભાઈ. પોખી લે તારી ભાભીને. ભાઈ તમે આ શું બોલો છો? અને આ બધું શું છે? અરે હા તારી ભાભીને પરણીને લાવ્યો છે. હે એટલે હવે છે ને એ આપણા ઘરનું પાણી ભરશે. હે ભાઈ ચાર ફેરા ફરીને આવે ને એને પોખવાના હોય, આમ ભગાડીને આવે ને પોખવાના ના હોય. અરે બેન, આ ઘી સીધી આંગળીએ નો નીકળે ને ત્યારે આંગળી વાકી કરી પડે. આની માં બહુ ઉસળતી હતી. અને બીજી વાત તને કહી દઉં, યાદ રાખજે, હવલા કાળિયાનું નામ બીજી વાર મોઢે આવ્યું ને તો આ તારી માં હગી નહીં થાય, એટલું ધ્યાન રાખજે. મારી નાખો ને એટલે અમારા જીવને શાંતિ ને તમારા જીવને શાંતિ. ના ના, તને મારી ન નખાય. હા તને મારીને મારે શું કરવાનું? કારણ કે આ અમીર તો આ રતન વગર રહી ન શકે. હે તું ભલે મારા વગર ના રહી શકે, હું તારા વગર રહી શકું છું. હા પણ હું રહેવા દે તો ને. હે હા મારા માર્ગમાં જે પણ કોઈ આડું આવશે ને એને આ તલવારના ઝાટકે દઈ દે. હા એટલે જ કહો પેલા મને દઈ દે તલવારના ઝાટકે. ભાઈ તમે આ જે કામ કર્યું ને એ સારું નથી કર્યું એ હું તમને કહી દઉં છું. બાપુને આની ખબર પડશે ને તો તમારો વારો પાડી દેજો. અરે બેન તમારા બાપુ ને એ બે એક જ છે. એટલું તો યાદ રાખશે. હા ભલે તું મને અહીંયા લઈ આવ્યો અત્યારે પણ તારી હું ક્યારેય થવાની નથી. એ તો મને આવડે છે કે આ રતનને અમીરની કેમ બનાવી. હે અને તું શું કહેશો બાપુને? આમ જો આ બાપુએ જ રજા આપી છે ને ત્યારે ધંધું કર્યું છે. કારણ કે આની માએ છે ને બાપુનું અપમાન કર્યું હતું. અને બીજી વાત એ કે હા ના બાપે આપણા બાપુને વસન આપ્યું હતું કે આ રતન અમીરના ઘરનું પાણી ભરશે. તો હું અહીંયા લઈ આવ્યો, એમાં મેં ખોટું શું કર્યું છે? હે ભાઈ મેં તમને આની પહેલાંય સમજાવ્યું હતું કે વસન આપ્યું હતું એ વાત તમારી 100% હાસી. પણ એના બાપુએ વસન આપ્યું ત્યારે એને ખબર હતી કે તમે મોટા થઈને કેવા માણા બનવાના છો. ઈ તો હું ક્યાં ખરાબ માણસ છું? હે હું ખરાબ માણસ છું? હું કેટલો સારો માણસ છું? હે હા જો
તારી માને લગ્નનો ખર્ચો એ બસી ગયો. હે આવો હારો જમાઈ ક્યાં મળે? હે દેખાય છે કેવા હારા માણસ હોવો ને દેખાય છે કે કોઈ છોકરીની ઈચ્છા વિરુદ્ધ તમે એને અહીંયા લઈ આવો છો અને તમને તો ખબર હતી કે મારું હક પણ બીજે થઈ ગયું છે, હું બીજાને પ્રેમ કરું છું તો પણ તારું હોક પણ મારી હારે છું તું. અને આ છે ને, હા સુંદડી તારે છે ને આ અમીરની જ ઓઢવાની છે, બીજા કોઈની નહીં. હે એટલે આ બધું છે ને કાળું બાળું ને ભૂલી જા, નકર છે ને હા ઘરમાં જીવવા જેવી નહીં રે. હા તો મારી નાખ ને, હું તો એ જ ઈચ્છું છું કે હું મરી જાઉં. હા તો ત્યાં મારી માં હતી ને એટલે હું લાસાર થઈ ગઈ હતી, એટલે મેં તને હાર પહેરાવ્યો. વખત આવશે ને તો એ કરે. ભાઈ તમે આ જે કરી રહ્યા છો ને એ ઉપરવાળો બધુંય જોવે છે, તમને અહીંયા ને અહીંયા બતાવશે. પહેલાં કહી દઉં છું હું. હે આ ઉપરવાળો આવે ને ત્યારે હું એને પોખી લે. હે હા તારે મને સલાહ દેવાની જરૂર નથી. તને મેં પહેલાંય કીધું તું કે તું ઘરમાં ધ્યાન દે. બહાર અમે બાપ દીકરો શું કરી છીએ ને એ વહીવટ તાર નથી કરવાનો. ના પાડીને તને એટલે તારે છે ને બહુ દોઢ ડાયું નહીં થવાનું. હા નહીં થાવ, પણ તમે જે આને પરાયણે અહીંયા ઘરમાં પરણીને લઈ આવ્યા છો ને એને હું ભાભી નથી માનતી અને માનવાની નથી. લે હા તું એને ભાભી માને કે ન માને એનાથી મારે શું ફરક પડવાનો છે? હે કારણ કે હું તો એને મારી માનું છું ને એટલે ઘણું થઈ ગયું ને. કાંઈ વાંધો નહીં, હા દૂરી પણ થોડાક વખતમાં દૂર થઈ જાય. રતન રાણી હે જા અંદર લઈ જા. હા અને ઢોલિયા ઢાળો અંદર જા. તમે મારા મોટા ભાઈ છો, મારે તમને હું કેવું ને એ જ ખબર નથી પડતી. અરે કાંઈ કહેવાની જરૂર નથી, હું કહું ને એટલું કહે. હા વધારે બોલતી નહીં હવે બીજી વાર. હા નકર તારા માટે હરખું નહીં થાય. હલે લઈ જા ને અંદર જા. કાળુ, અરે આવો માં, તમે આવો આવો બેહો. કેમ આમ અચાનક આવવાનું થયું? અચાનક જ આવવાનું થાય ને. તને તો કાંઈ ખબર જ નથી કે હું થઈ ગયું છે. બસ ઊંઘું છે તારે. એ તો કાલે રાતે વાડીએ વાહુ ગયો હતો ને એટલે. પણ શું થઈ ગયું છે? આમ કાંઈ ગંભીર વાત જેવું છે કાંઈ? તઈ ગંભીર હોય તો જ આવું ને. બોલો બોલો, શું ગંભીર વાત છે? પેલા મારી એક વાતનો તું જવાબ દે. તારે રતન હારે લગ્ન કરવા છે કે નથી કરવા? કેવી વાત કરો છો બા તમે? રતન હારે તો લગ્ન કરવાના જ હોય ને, અને એને જ પમણીને આ ઘરમાં લઈને આવવાનો છું. પણ હા આવું કેમ સીધું તમે બોલી ગયા? તો તારી ફરજમાં કાંઈ નથી આવતું કે આજે તારી રતન હારે હું થઈ રહ્યું છે, રતન ક્યાં છે, એની રક્ષા થાય છે કે નથી થતી, કાંઈ તારે જોવાનું નહીં. તો તું હું એનો ભાઈડો બનીશ? જો તમે આના વિશે મને કાંઈ વાત જ નથી કરી તો મને કેવી રીતે ખબર પડે? અને વાત રહી ગામના લોકોની, તો મને ગામના લોકોએ કોઈ વાત કરી નથી, ન કરે મને કાંઈ ખબર પડે. કેમ હાજી માંદી થઈ છે રતન? આપણી બાયડી છે ને આપણી હોય અને એની ચિંતા આપણે કરવાની હોય. ગામ લોકો કહે કે તારી બાયડીને તાવ આવે છે, તું જા ત્યારે તને તારી રતન યાદ આવે. કાં એવું ન હોય. જો તારે એની હારે લગ્ન કરવા હોય ને તો એનો પડસાયો બનીને જીવવું પડે, ત્યારે લગ્ન થાય. એમને કોઈ સામેથી આવીને તને દીકરી દઈ નહીં જાય. વાહ, હું રતનનો પડસાયો છું. તમે તમતારે મને માંડીને વાત કરો ને, શું થયું છે? હા તમે જ્યારના વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છો ને, હા ન જાણે કેમ પણ મને હૃદયમાં કાંઈક ધાવા લાગ્યું છે. હજી કહીને હજી વધારે થાય. અને મને ખબર છે કે હું કહીને જાય ને એટલે તું હુઈ જાય પાછો. હોય સાહેબ, મને કાંઈ સમજાતું નથી. તમે શું વાત કરો છો બા? મને જે હોય એ માંડીને વાત કરો ને એટલે કંઈક ખબર પડે. તો જા, હટ ઊભો થા.
તારી થનાર બાયડી અને મારી દીકરી રતનને ઓલો ગામનો ઉતાર હમીર તલવારની ધારે હાર પહેરાવીને લઈ ગયો છે, વરમાળા પહેરાવીને. જા, અમીર લઈ ગયો છે? હા, લઈ આવે ને અહીંયા. ભા, અમીરની હામું પડી શકો એટલી તાકાત નથી મારામાં. ખબર હતી, ખબર હતી કે તું નમાલો છે. તું મારી રતનનો ક્યારેય નહીં થઈ શકે, ક્યારેય નહીં. નહીં બા નહીં, એવું ક્યારેય બનવા નહીં દઉં. ભલે અમીરની હામું મારું ઘર જ ન હાલે, પણ તમે અહીંયા આવ્યા છો ને, અને તમારી દીકરીએ મને વચન આપ્યું હતું લગ્ન કરવાનું, એટલે હું જાય અને જઈને અમીર પાસેથી રતનને લાવવાનો પ્રયત્ન કરી. તમે જરાય ચિંતા ન કરતા બા. હમીર કોઈ વાઘ દીપડો નથી કે એનાથી બીવું પડે. અરે સામી સાથીએ લડે ને એને ભડ કહેવાય. જા, ઊભો થા, જા, રતનને લઈને આવ. હા હા, હું રતનને લઈને જ પાછો આવી બા. અમીરને જીવતો નહીં મેલું. ત્યાં સુધી મને મોઢું ન બતાવતો. અમીર, જો તું છે ને મારી ઘરવાળી રતનને લઈ ગયો છો ને. ઘરવાળી કહેતા પહેલાં 100 વાર વિચાર કરી લેજે. હા, રતન છે ને એ આ અમીરની છે, હે? એટલે તારા મોઢામાંથી એકે એવું વેણ ન નીકળવું જોઈએ જે તારા જીવ ઉપર જોખમ ઊભું કરે. અમીર, તું સમજતો નથી. જો હું માનું છું કે તું રતનને પ્રેમ કરે છે, પણ રતનનો વિચાર તો સાંભળ. રતન તને પ્રેમ જ નથી કરતી, તો પછી તારી હારે જિંદગી કેવી રીતે કાઢશે? રતન મને પ્રેમ કરે છે ને હું રતનને પ્રેમ કરું છું. હા, પ્રેમ વાળી, હા, એના બાપાએ છે ને મારા બાપુને વસન આપ્યું હતું, અને અમારા હક પણ છે ને નાનપણમાં થઈ ગયા છે. હા, વશમાં છે ને તું આવ્યો છો, હે? એટલે દૂર રહેજે. હા, રતનથી આઘો રહેજે, નકર છે ને ક્યાંક જીવ ન જાય. જો અમીર, હું તો તને એટલું સમજાવવા માગું છું કે જ્યારે કોઈ વ્યક્તિ આપણું હોય ને તો આપણે એના ઉપર હક જતાવીએ તો બરાબર છે. હવે તું રતનને એકવાર પૂછતો ખરા. હા, રતન સામે હાલીને કહે કે તને નહીં મને પસંદ કરે છે, મારી હારે લગ્ન કરવા માગે છે, અને તું શું કહે બળજબરીપૂર્વક ઘેરેથી અહીંયા લઈને આવતો રહ્યો. જો મને છે ને તું મારી રતન આપી દે, હું મારી રતનને લેવા આવ્યો છું. મારી રતન એટલે તને એકવાર કીધું ને કે રતન અમીરની છે, એટલે બોલવામાં ધ્યાન રાખજે. અને આ છે ને આ પ્રેમ વાળી વાત છે ને એ તારા મગજમાંથી કાઢી નાખજે. હે, જો અમારા છે ને નાનપણમાં જ એકબીજાના કોલ દેવાઈ ગયા છે, એટલે આ તું વશમાંથી ખસી જા ને તારા માટે સારું છે. બાકી તને તો ખબર જ છે ને કે આ અમીરનું હટે ત્યારે શું થાય છે, ખબર છે ને? ખબર જ છે અમીર બાપા, એટલે તો તમારે હારે શાંતિથી વાત કરું છું. પણ જો આ મારા હાહુમાં આવ્યા હતા. તારા હાહુ નહીં, મારા હાહુ. તારા હાહુ નથી. હા, ગૌરી કાકી કહેવાનું. શું કહેવાનું? ગૌરી કાકી. કાકી આવ્યા હતા અમારી ઘેરે, અને એણે જ કીધું છે કે હું છે ને રતનને બસાવીને લઈ જાઉં. જો તું મને સીધી રીતે રતનને પાછી નહીં આપે ને તો મારે નો ચાહતું હોવા છતાંય તારી હારે બાંધવું પડશે, અને હું તારી હારે બાંધવામાં નથી માનતો. મને ખબર છે કે તું જ બળવાળો છો ને મતલબ કે તું મારી રતન તું મારી હારે બાધી, તું મારી હારે બાધી. હે, હા, મારી જો મર્યાદામાં રહે ને એટલું તારા માટે સારું છે. અને આ રતનને ભૂલી જા, એમાં જ તારી ભલાઈ છે. કારણ કે આ રતન છે ને અમીરના દિલની રાણી બની ગઈ છે, અને જો કોઈ મારા માર્ગમાં આવ્યું ને તો એનો જીવ લેતા મને વાર નહીં લાગે. હા, તો પછી અમીર આજે થઈ જાય બાવડાનું, કારણ કે હું તે મારી રતનને લીધા વગર જવાનો નથી. હે ભગવાન, આજે જે જીતશે ને એ જ રતનને પામશે. બાકી રતન તારી નહીં બને અને નકર મારી નહીં બને.
વાહ, હા, તો મરદનો દીકરો થવું છે એમ ને તારે? કાંઈ વાંધો નહીં. તો આ હમીરે કાંઈ બંગડી નથી પહેરી. હા તો ઠીક છે. હાલ તું તારે ઉગાય માત, તું તારે હે ભગવાન. હાજર થઈ જાય. હિલા આમાં મુહૂર્ત નો જોડાવાના હોય, બાંધવાનું ને મારવાનું છે ને મુહૂર્ત નો જોડાવાના, સમજ પડે? હું હજી મારી અરે બાપ. એના માટે છે ને મરદ ખાવું પડે. બાયલાથી છે ને આ બધા કામ ન થાય, સમજાણો? હે રતન જ્યોતિ, રતન જ્યોતિ, રતન જ્યોતિ તારે, હે તારે 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 રતન જ્યોતિ છે, હે રતન જ્યોતિ તારે. રતન જ્યોતિ ચીવકો મેલી મને મારે 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 રતા નથી જોઈતી. અમે જો ફરી વાર છે ને રતન નું નામ લીધું ને આ મોઢે તો યમરાજ પાસે પોગાડી દે. ક્યારે નિકાળ. રતન જ્યોતિ, રતન, રતન તો આ હમીરની જ છે, બીજા કોઈની નહીં. રતન, હું તને કંઈક આપવા આવી છું અહીંયા. હજી હું આપવાનું બાકી રહ્યું છે. આટલું દુઃખ તો આપ્યું બધાએ, હજી કંઈ દેવું છે વધારે તો આપી દ્યો. તારું આ દુઃખ છે ને એ કેમ કરીને પૂરું થાય ને એના હાટું જ લઈને આવીશું. એટલે રતન, આ લે આ ચાકુ, અને મારો ભાઈ તારી પાસે આવે ને એટલે એને પતાવી દેજે. હું વાત કરે છે તું કે તારો ભાઈ આયા આવે ને હું એને પતાવી દઉં? તો બીજું હું કહું તને? હું મારો ભાઈ તને પરાણે આ ઘરમાં લઈ આવ્યો છે, તારી અરે આવા જાનવર જેવા વ્યવહાર કરે છે, અને તોય હજી તને એમ છે કે તારે એની સામે કાંઈ પગલાં નથી ભરવા. હવે હું પગલાં ભરીને કરવા? ગમે એમ તે મારો ધણી થયો ને હવે તો તું મને એક વાતનો જવાબ દે, તે એને તારો ધણી માની લીધો છે? નથી માયનો. મેં તો મારો ધણી માયનો નથી અને ક્યારેય માનવાની પણ નથી. એવા નરાધમને મારે મારા ધણી માનીને ક્યાં જાવું? રતન, તને ખબર છે મારા ભાઈએ તારા જેવી કેટલી સોડીઓની જિંદગી બગાડી નાખી છે. તું પેલી સોડી નથી, એટલે જ કહું છું કે આ ચાકુ લે અને પતાવી દે મારા ભાઈને. એટલે તમારું કહેવાનું એવું છે કે તમારા ભાઈએ ઘણી સોરીવાળા લગ્ન કર્યા છે? જો રતન, કોઈની જિંદગી ખરાબ કરવી કે કોઈની ઇજ્જત ખરાબ કરવી ને એના હાટું લગ્ન કરવા જરૂરી નથી. તને હું એવું લાગે છે કે મારા ભાઈએ જેટલી છોકરીઓની જિંદગી ખરાબ કરી છે એ બધા હારે લગ્ન કર્યા છે એમ? બેન, મને તો કાંઈ ખબર ના હોય ને. મને તો બસ એટલી ખબર છે કે તારો ભાઈ એકદમ નિષ્ઠપાવટ માણસ છે. કંઈકની બહેન દીકરીઓની જિંદગીને બરબાદ કરી નાખી છે. હું તને એ જ કહેવા માગું છું કે મારા ભાઈએ જેટલા કાળા કામ કર્યા છે ને એટલે મને નથી લાગતું કે આ પંથકમાં કોઈએ કર્યા હશે, અને એટલા માટે જ હું તને એનો જીવ લેવાનું કહું છું. જો રતન, એક બેન હાટું એનો ભાઈ છે ને એ બાપ જગ્યાએ હોય, પણ જ્યારે ભાઈ છે ને એ આવા કાળા કામ કરે ને ત્યારે બેને સમજીને જ એનો રસ્તો કાઢી લેવો જોઈએ. મારી હિંમત નથી બેન આટલી કે હું કોઈનો જીવ લઈ શકું. મારામાં આટલી તાકાત નથી, અને મેં તો હવે નક્કી કરી લીધું કે હવે જે થવું હોય થાય. આમ હિંમત હારીને નહીં બેઠું રહેવાય. જો તું આમનેમ રોયા કરે અને હિંમત હારીને બેઠી રહીને તો મારો ભાઈ રોજ તને હેરાન કર્યા કરશે. જાનવર જેવો તને હૈકે જીવવા નહીં દે. કેટલો ટાઈમ હેરાન કરશે? જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી ને. અને મન નથી લાગતું કે આમ નામું લાંબુ જીવી પણ હગઈ હવે. રતન, આ પહેલાં જેવો જમાનો નથી. પહેલાં છોકરીઓ કૂવા બૂરત્યું, મરી જાત્યું, ગમે એમ કરીને જીવન ટૂંકાવી દેત્યું. પણ અત્યારે એવું કોઈ નથી કરતું, અને કરવું શું કામ જોઈ?
આપણી જિંદગી છે, ભગવાને આપણને આવું સારું જીવન આપ્યું છે, તો આપણે નિડરતાથી જીવવું જોઈએ ને. આમ કાયર બનીને જીવવામાં કાંઈ રાખ્યું નથી. સાચી વાત છે બેન તારી, પણ આપણે શું કરી દઈએ, આપણે છોકરીની જાત છે અને તને ખબર છે કે અમારે માતા નથી, બાપ નથી, ભાઈનો હાથ, તો અમારે શું કરવું? બેને જિંદગી જીવી પડે ને આખોથી. અને હું કાંઈક કરી એટલે મને ખબર છે કે એ મારા બાને હેરાન કરશે, અને મારા બા બિચારા અત્યારે એકલા છે. જો તું એમ કહેતી હોય ને કે આપણે શું કરવું, આપણે છોકરીની જાત છીએ, તો હું તને એક વસ્તુ યાદ કરાવી દઉં હો, કે જ્યારે આ મોટા મોટા રાક્ષસો ધરતી ઉપર આવ્યા ને, અને ધરતીને હેરાન કરવાનું, પૃથ્વીમાંને હેરાન કરવાનું જ્યારે એણે કામ લીધું હતું ને, ત્યારે એક સ્ત્રી, એક માતાજીએ જગદંબાનું સ્વરૂપ લઈ અને એ રાક્ષસોનો વધ કર્યો હતો. બેન એ તો ભગવાન હતા, આપણે તો માણસ છીએ, આપણે થોડું એવું કરી શકીશું? તને ખબર છે કે એક નારી હોય ને, એ નારી છે ને શંકાનો ત્યાગ કરી દે ને તો એ શંકર બની જાય છે. એટલા માટે જ હું તને કહું છું કે તું છે ને આ બધું વિચારવાનું મૂકી દે અને તારી કાયરતાનો અંત લાવી અને મારા ભાઈને મોતને ઘાટ ઉતારી દે. અને હા, આગળ જે કંઈ થાય ને એ હું જોઈ લઈ, એની તું જરાય ચિંતા ન કરતી. વાહ રતન રાણી વાહ, હે, મારી વાટ જોઈને જ બેઠા છો એમ ને? હા હા હા. અરે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે. હા તું આમ હા મુરઝાયેલી બે તો એ કેવું સારું ન લાગે. અરે હા તો આપણો કાં આઘી વહી ગઈ હે? શું હું તને કહી દઉં, તું છે ને મારી પાસે આવીને નો બે આગો બે મારાથી. અરે પતિ તો પરમેશ્વર કહેવાય હે. હા જો એને તુકારો ન કરાય, એને તમે કહેવું પડે. અને બીજી વાત એ, હા રૂમ તો આપણો છે હે, એટલે અહીંયા મારી સિવાય કોઈ ન આવે. અને તું મારા રુદિયાની રાણી છે, એટલે તારીથી દૂર જવા માટે અરે ગાંડી હે, તું મારાથી એટલી બધી ગભરાશો હું કામ? મને એ ખબર નથી પડતી. તને શરમ જેવું છે કે નહીં? કોઈ છોકરીની ઈચ્છા વિરુદ્ધ તું એને અડે છે? અરે થોડીક તો માણસાઈ રાખ તારામાં. અરે મારામાં તો બહુ માણસાઈ છે, બહુ જ માણસાઈ છે. પણ તું જો આ શું કહેવાય, હા માની જા ને તો આ માણસાઈ છે ને એ પ્રેમમાં બદલાઈ જાય હો. જો હું તને હજી કહી દઉં છું, તું મને હેડમાં મારથી આંખો બેહીને વાત કરતા રહે, જે કરવી હોય ને અંધી. હા અરે હા તને નહીં અડું તો હું આ ગામની છોડીને અડવા જાઉં હે? મને એ કહેતો ગામની કઈ છોડી તે બાકી રાખી તો કે મને અડવામાં? લે હા હું તને કોણે કીધું? હંધી ખબર છે મને, રૂપાબેને હંધી વાત કરી છે કે તું કેવો છે ને કેવો નહીં. આ સુધી તો બહારના મોઢે તારું સાંભળ્યું હતું, પણ હવે તારા ઘરના તારું બોલે છે. અરે આ રૂપા તો હજી બાળક કહેવાય, એને શું ખબર પડે, એ નાની છે. પણ આ જો આપણા તો હવે લગ્ન થઈ ગયા છે હે. હા તું છે ને, અરે તું આમ મારાથી આઘી ન જા. જો હું તને કહી દઉં છું હજી કે તું મારાથી આઘો બે, મારી પાસે આવીને ન બે. અરે ગાંડી આમ તું દૂર જા ને, એ મને જરાય ન ગમે. તું આમ નજીક હોય ને તો છે ને હા તારા રૂપને હું માણી શકું હે. હે તું પણ અરે હું કામ એટલી બધી બીવે છે તું હે? એટલી બધી હું કામ બીવે? અરે ગાંડી આ જો તારા ને મારા હવે લગ્ન થઈ ગયા છે, અને આ છે ને આપણી સુહાગની સેજ કહેવાય. હા આપણો રૂમ છે, અહીંયા કોઈ ન આવે આપણી બે સિવાય હે. એટલે માની જા, આ ખોટા તારા ધતિંગ બધા બંધ કરી દે, કારણ કે હવે છે ને આ તને લેવા હાટું અહીંયા કોઈ નહીં આવે. હા બુદ્ધિ જેવું કઈ છે કે નહીં મને તો એ જ ખબર નથી પડતી. અરે મારે તો બહુ બધી બુદ્ધિ છે ગાંડી. શરીરનો જ ભીખો છે, જેના હોય એના અંદરના શરીર જ વીખવા તારે. અરે તું મારી પરણેતર છે,
હા તારા શરીર ઉપર મારો પૂરેપૂરો હક છે હે એટલે હું તને અડું છું ગામની છોડીને અડવા નથી જાતો સમજાણું એટલે તને કહું માની જાવ ને એમાં જ તારી ભલાઈ છે છોડ મને. તું એમ નહીં સમજે એમને. અરે જો હું સમજી ગયો છું હા તું સમજી જા ને એ માટે બહુ સારી વાત છે હા એટલે તું સમજી જા ને છોડ નીચ. આતે નરાધમ, આતે શું કરે? મેં જે કર્યું ને અંધું હારું જ કર્યું છે. અડી લીધી, બહુ અડી લીધી તે મને. પાપિયા નફટ. તે આ તારા પાપનું પરિણામ છે. તું તું બોલ. હવે તારો પાવર ક્યાં ગયો? હવે તારો અવાજ ક્યાં ગયો? લાવ તો અવાજ. લે તારી હામી સુઈપી હઈડ હવે મને. હુઈ જાઉં તો મને કેમ અડે છે? નાલાયક. સમજાવીને થાય કે પણ સમજવામાં ત્યાર જ નતો. ભોગાવે હવે પરિણામ. ઉતરી ગયો ને મોતને ઘાટ. બા જીજ્ઞા, જીજ્ઞા, શું થયું બેટા? તબિયત ખરાબ છે ને બેટા? શું થયું? તબિયત ખરાબ છે તારી? અને રૂપા તું અહીંયા શું થયું? કોઈ મને વાત તો કરો. અને તબિયત ખરાબ છે? રતન, શું કેવું છે તારે? ઓલો મારેશ તને હેરાન કરેશ? એને જ મેં મારી નાખ્યો બા. હું વાત કરસ? હા, સારું થયું, જબરદસ્તી કરતો તો મારી હારે. સારું થયું. જે થયું ને એ સારું થયું. કીધું તું એને કે તારા હવે વળતા પાણી છે. બસ હવે તું સિંહણની દીકરી કહેવાય. બહુ બીતી હતી ને તું એનાથી. બા બીક તો મને હજી લાગે છે કે એને મારી તો નાખ્યો. હવે હું થાય? હવે જે થાય ને એ હું જોઈ લઈ. તું ઉપાધિ કરમાં. એ તો બા રૂપાબેને સાથ નો આપ્યો હોત ને, હિંમત નો આપી હોત ને, તો હું તો કાંઈ કરીશ નથી હગવાની. હવે હું થાય ને બધી મને ખબર છે, પણ તમે બેમાંથી કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં. રતને મારા ભાઈને મારી નાખ્યો છે એનો આરોપ હું મારા ઉપર લઈ લઈ. ના, એ આરોપ તારે માથા પર લેવાની જરૂર નથી. બસ હવે તો જો પોલીસ આવશે ને તો હું જ એની સામે થઈ જઈશ. રૂપા, મારું એક કામ કરાય. બોલો ને બા. તારા ભાઈને માર્યો એનાથી સાકુટ ક્યાં છે? ઘરે. સાકુ મને આપી દેજે. અને રૂપા, તું આ રતનને કાળુને હોપી દેશે. એ બેને ભેગા કરી દેશે. બા બસ હવે કાંઈ ન બોલીશ. મારી જિંદગી તો આમે હવે પૂરી થઈ ગઈ છે. બસ એક જે બદલો લેવો તો ને, લેવાઈ ગયો. ના બા, એવું કાંઈ નથી કરવું. અને એ કાળો માય કાંગલો છે, એને પણ હાથમાં બંગડી પહેરી છે. બાકી એને મારી પૈડી હોત ને, એ મને પ્રેમ કરતો હોત તો એનો મને અમીરના ઓલામાંથી છોડાવી ગયો હોત. ના રતન, આપણી આ 5 આંગળી છે ને એ હરખી નથી. આ 5 આંગળીમાં અંગૂઠો સૌથી વધારે તાકાતવર હોય છે. બસ એવી રીતે માણસોમાં પણ બધા જ તાકાતવર કે બધા જ નમાલા નથી હોતા. જે તાકાતવર હતો એણે તારી પર બળજબરી કરી, અને જેને આપણે નમાલો ગણતા હતા ને એ તને હાસ્યો પ્રેમ કરે છે. જિંદગીભર એ તારી રક્ષા કરશે. તો બા આવ્યો હોત મારી રક્ષા કરવા, એ મને છોડાવવા આવ્યો હોત. એક વખત એ આવ્યો હોય. રતન, તને ખબર છે કે મારો ભાઈ કેવો હતો, એટલે એની સામે પડીને કોઈ માણસ પોતાનું જીવ છે ને એ જોખમમાં ન મૂકે. એનો ભાઈ રાક્ષસી માયા હતો. બસ એને એક સંડિકાની જરૂર હતી
જે તું અને તારી નણંદ રણસંડી બનીને ગયા અને એને વધેરી નાખ્યો. જે કર્યું એ સારું જ કર્યું છે.